નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને 3 નવેમ્બર 2025 ના રોજ ભારતમાં ઐતિહાસિક દિવસ હતો અને એ દિવસે છે ભારતીય જે મહિલા ક્રિકેટ ટીમ છે એ લોકોએ વર્લ્ડ કપ છે એ જીત્યો છે. તો આપણે એ દિવસને બહુ જશ્ન તરીકે મનાવ્યો. ઘણા બધાએ સ્ટોરીઝ છે એ રાખી કે ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું છે અને ઘણી બધી એવી સ્ટોરીઝ અને વિડીયોઝ છે મેં જોયા. તો હું પણ બહુ ખુશ હતી અને મારી એવી ઈચ્છા છે કે હું તમારી સમક્ષ જે આ વાત છે અને મારી જે વાતો છે એ હું તમને રજૂ કરું કે જે સ્ત્રીઓ છે એમના માટે ક્યારેય શક્ય અને સંઘર્ષ છે એ ક્યારેય પૂરો થતો જ નથી. પહેલાં જે સ્ત્રીઓ હતી એમને બહાર નીકળવા નહોતી દેવામાં આવતી અને પછી ભણવાનું તો બહુ દૂરની વાત છે, પણ બાબા સાહેબ આવ્યા, આંબેડકર છે, એમણે વિચાર્યું કે ભાઈ સ્ત્રીઓ છે એમને બધાય હક મળવા જોઈએ અને એમણે કીધું કે સ્ત્રી છે એને ભણાવવી જોઈએ. સાવિત્રીબાઈ ફૂલે અને એવી ઘણી બધી સ્ત્રીઓ અને આંબેડકર છે એમણે બંધારણમાં કીધું કે ભાઈ સ્ત્રીઓ છે એને ભણાવવી જોઈએ, મેટર્નિટી લીવ ને એ બધું મળવું જોઈએ. તો આ બધા જે હક છે એ અપાવનાર આંબેડકર છે અને એવા ઘણા જે લોકો છે એમણે સ્ત્રીઓ વિશે વાત કરી. પણ મારે તમને એમ કહેવું છે કે જે સ્ત્રીઓ છે એ પોતાના જે સપના છે એને પસંદ કરે છે તો શું એમના માટે આ બધું જે શક્ય હશે અને એના માટે આ બધું ઇઝી હશે કે એ લોકો એમના પહેલાં તો એમને એમના જે પરિવારવાળા છે, એમના પેરેન્ટ્સ છે, એમના હસબન્ડ પતિ કે એને સમજાવવું પડ્યું હશે કે મારા સપના આવા છે અને મારે આ ફિલ્ડમાં જવું છે. તો એ એમના માટે કેટલું અઘરું હશે. અને જે આપણા પેરેન્ટ્સ છે એમની સામે આપણે વાત આ મૂકવી કે ભાઈ મારા સપના આ છે અને મારે આ કરવું છે, તો એ તમારા માટે અને એઝ અ સ્ત્રી તમારા માટે એ બહુ મોટી વાત છે. અને ભાઈ તમે ઇન્ડિયન સોસાયટીમાં રહેતા હોય અને જો તમે તમારા પેરેન્ટ્સની વાત ના માનો તો પછી તમે એ કેટેગરીમાં આવી ગયા કે તમે ખરાબ સ્ત્રી છો. તો આ છે એ આપણા ભારતીય સમાજ છે એની રિયાલિટી છે અને એમાં કોઈ એવું નથી કે હું ખાલી આમ નામ વાતો કરું છું. આ બધું મેં પણ ફેસ કર્યું છે કે તમે જ્યારે તમારા સપના છે એની વાત કરો તો તમને પહેલાં તમારા જે પેરેન્ટ છે એ જ તમને એવું કહી દેશે કે તને અમે ભણાવી દીધી તો તારે આવું જ કરવું જોતું, તું તારે આવું ના કરવું જોઈએ. અને તમારા સપના છે એ તમે તમારા સપના માટે જ્યારે તમે મહેનત કરતા હોય અને સમાજના લોકો એવાય છે કે તમે જ્યારે મહેનત કરતા હોય તો મહેનત છે એ કોઈ જોતું નથી અને જ્યારે તમે સફળ થાવ અને પૈસા કમાઈને તમે એ લોકોને દેખાડી દો તો જ તે તમે સફળ થયા એ કેટેગરીમાં આવશો. એટલે સફળતા છે એની પણ કેટેગરી છે એ નક્કી છે કે સફળતા છે એનો ક્રાઇટેરિયા આ છે અને તમે સ્ત્રી છો તો તમારે બધાને દેખાડી જ દેવું પડે. અને સ્ત્રીઓ છે એમણે પૈસા કમાવાનું અને પૈસાને કેમ ઇમ્પોર્ટન્સ આપ્યું, કેમ કે સમાજવાળા જે લોકો છે એમણે એવું સાબિત કરી દીધું કે જે પૈસા કમાશે અને જે બધી વાતો છે ઇમ્પોર્ટન્ટ છે એ જે પૈસા કમાય છે, બધી જવાબદારીઓ પૂરી કરાવડાવે છે એને જ બધું ઇમ્પોર્ટન્સ મળે છે. તો સ્ત્રીઓએ છે એ જોઈ લીધું તો પછી એણે એવું વિચાર્યું કે હું શું કામને બિચારી થઈને ફરું, હુંય કમાવા લાગું તો મને એટલું ઇમ્પોર્ટન્સ મળશે. પણ રિયાલિટી છે એ પાછી સમાજની એ તમને જોવા મળી જ ગઈ હશે કે જે સમાજના લોકો છે એ તમને ભણાવે છે, તમને ઉડવા માટે આકાશ પણ આપે છે, પણ એ તમને એ ક્રાઇટેરિયા નક્કી કરીને આપે છે કે અમે તમને ભણાવી છે તો તારે છે ને એટલું આકાશ એટલામાં જ તારે ઉડવાનું છે, તો જ તું અમારી સારી છોકરી, સારી પત્ની, સારી ગર્લફ્રેન્ડ છે એ કહેવાય. નહીતર તો તું ખરાબની કેટેગરીમાં આવી જઈશ. તો સ્ત્રીઓ માટે આ બધી કેટેગરીઝ છે અને એની સામે લડવું એટલે કાંઈ શક્ય નથી. અને જે લોકો એવું કહે છે કે અમે સ્ત્રી છે એને ભણાવી અને એને અમે બધી આઝાદી આપી, તો ભાઈ તમે કોણ છો કે સ્ત્રી છે એને આઝાદી આપનાર અને આવી બધી વાતો કરનાર? કોઈના માટે કાંઈ જ નથી કરી દેતું. અને સમાજ છે એ બહુ એવો છે અને સેલ્ફિશ છે કે તમે જ્યારે સંઘર્ષ કરતા હોય તો કોઈ લોકો છે એ તમને તમારા જે પેરેન્ટ્સ છે એ પણ તમને એવું કહી દેશે કે તું અમારા માટે કંઈ કામની નથી, પણ જેવા તમે કમાવા મળશો અને તમારી પાસે બધું આવી જશે તો સમાજના લોકો છે એ તો તમને સારું કહેશે. તો આ છે એ સમાજની રિયાલિટી છે અને સ્ત્રીઓ છે એને તો પહેલેથી જ બધા ક્રાઇટેરિયા છે એ નક્કી કરી દેવામાં આવ્યા છે કે જો તમે સમાજની વાતો છે એને ચૂપચાપ માનશો અને તમે એવી રીતે જ બિહેવ કરશો તો તમે સારી
સારી સ્ત્રી છો. અને જો તમે એવું કહી દીધું કે મારે આ નથી કરવું અને મારા સપના છે એ તો અલગ છે, તો તમે ખરાબની કેટેગરીમાં આવી ગયા. અને હું પણ ખરાબની કેટેગરીમાં આવું છું, કેમ કે મેં ક્યારેય કોઈ દિવસ કોઈની વાત છે એ માની નથી. અને અત્યારે હું જે મને ગમે છે એ કરું છું, તો હું ખરાબની કેટેગરીમાં ઓલરેડી આવી ગઈ છું કે હું ખરાબ સ્ત્રી છું. તો સમાજ છે એના નિયમો છે અને એને તોડી અને તમે તમારા સપના પાછળ ભાગો છો, તો એવી સ્ત્રીઓ છે એ જ મને પસંદ છે. અને એ સ્ત્રી છે એ જ મારી ફેવરિટ સ્ત્રીની મતલબ ફેવરિટ સ્ત્રીઓ છે કે જે પોતાના સપના પાછળ છે એ સંઘર્ષ કરે છે અને સમાજના જે નિયમો છે અને સમાજના જે લોકો છે એને રીઝવવા નથી બેઠી કે ના ના હું તો બિચારી છું અને તમે જેમ કહેશો એમ જ કરીશ. તો એ બધું જે ચલાવનાર જે સ્ત્રીઓ નથી એ મારા માટે ફેવરિટ છે. અને જે સ્ત્રીઓ જે છે એવું માની લે છે કે ના આવું જે સમાજના લોકો કહે છે અને મારો વર કહેશે અને મારા મા બાપ કહેશે એ હું માની લઉં છું, તો હું સારી સ્ત્રી અને મારે એવું જ કરવું છે, એ સ્ત્રીઓ છે એ મને ગમતી નથી. એ મને લાચાર અને એ મને ડરપોક લાગે છે. એ મને સ્ત્રીઓ છે પસંદ નથી. તો તમે જોજો કે તમે કઈ કેટેગરીમાં આવો છો. અને લોકો છે એ તમને ટાઈમે તમને એવું યાદ દેવડાવતી જ રહેશે કે તમે ખરાબ સ્ત્રી છો, તમે આ નથી કર્યું, આ નથી કર્યું. તો એમાંથી તમે બહાર નીકળી જાજો. અને આ જીવન હજી હું તમને કહું છું એ તમારું છે. લોકો છે એ તમને બધી કેટેગરીમાં બેસાડવા માટે બેઠા જ છે કે તમને અમે ભણાવી દીધું તો તમારે આ જ કરવું જોઈએ અને તમને અમે લગ્ન પછી નોકરી કરવાનો મોકો આપશું. તો ભાઈ મને આવી બધી વાતો છે એ મને પસંદ નથી. અને સમાજના એ જ લોકો છે જે એવું કહે છે કે સ્ત્રીઓ છે લક્ષ્મી છે અને સ્ત્રીઓ સાથે કોઈ લક્ષ્મી જેવો વ્યવહાર કર્યો નથી. ખુલ્લેઆમ રેપ થાય છે, સ્ત્રીઓ છે એને ગાળો દેવામાં આવે છે, મારવામાં આવે છે, અપમાન કરવામાં આવે છે. તો આ પાછા ભારતીય સમાજના લોકો છે. તો તમે જોજો અને જોજો કે સમાજના જે લોકો છે, ઇન્ડિયન સોસાયટી છે, એમની જે સોચ છે એ હજી ઈ જ છે. ભલે એ લોકોએ વર્લ્ડ કપના દિવસે એમણે સ્ટેટસ લગાવ્યા હોય કે સ્ત્રીઓએ સારું કર્યું છે, પણ એ ક્યાં સુધી કે તમે એમના માટે કામ કરો અને તમે બિચારી થઈને ફરો અને તમે કંઈક સફળતા છે હાસિલ કરી અને એમનો ઈગો છે એ સેટિસ્ફાય થાય ત્યાં સુધી તમે સારા છો. બાકી તમે એવું વિચારી લીધું કે મારે કંઈક અલગ કરવું, તો એ તમને ખરાબની કેટેગરીમાં સમાજના લોકો એ જ તમને મૂકશે. જેમણે તમને ભણાવી છે અને તમને આગળ લાવ્યા છે ને એ જ તમને ખરાબ ની કેટેગરીમાં મૂકશે. ધન્યવાદ. અને આવું બધું તમે વિચારતા રહેજો અને પાછા બિચારી થઈને તો બેસતા જ નહીં. અને હું આ સ્ત્રીઓ માટે કહું છું. ધન્યવાદ.